ટોટલ કેટલી જગ્યાઓ માટે જાહેરાત કરવામાં આવી છે? તો ટોટલ અહીંયા 323 જગ્યાઓ માટે અહીંયા ભરતીની જાહેરાત કરવામાં આવી છે રાજ્યવેરા નિરીક્ષકને લઈને. અહીંયા તમે નીચે જોઈ શકો છો બધી જ માહિતી અહીંયા આપેલી છે. જો તમે અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માંગતા હોય તો કઈ તારીખથી કઈ તારીખની અંદર આ ભરતીની અંદર તમે ફોર્મ ભરી શકો છો? તો જોઈ શકો છો તમારે ઓજસની વેબસાઇટ પર જઈને તમે ફોર્મ ભરી શકો છો. 3/10/2025 થી લઈને 17/10/2025 દરમિયાન તમે અહીંયા અરજી કરી શકો છો અહીંયા ભરતીને લઈને. અહીંયા પ્રાથમિક કસોટી ક્યારે લેવામાં આવશે? તો તમે અહીંયા જોઈ શકો છો આ જગ્યાઓ માટે પ્રાથમિક કસોટી સંભવતઃ એટલે કે અહીંયા 4/1/2026 ના રોજ અહીંયા યોજવામાં આવશે અને મુખ્ય પરીક્ષા એટલે કે મેઇન એક્ઝામ ક્યારે લેવામાં આવશે? તો 22 થી લઈને 24 માર્ચની વચ્ચે લેવામાં આવશે 2026 ની અંદર. કે જો તમે જીપીએસસી સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર ભરતીની અંદર ફોર્મ ભરવા માંગતા હોય તો તમારી ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીંયા જોઈ શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ અર્થાત 17/10/2025 ના રોજ ઉમેદવારે 20 વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ અને 35 વર્ષ પૂર્ણ કરેલા ના હોવા જોઈએ. એટલે 20 થી 35 ની અંદર જે પણ ઉમેદવારો આવતા હશે ઉંમરની અંદર તે ઉમેદવારો અહીંયા ફોર્મ ભરી શકશે. તો તમારી લાયકાત કેટલી હોવી જોઈએ? તો તમે જોઈ શકો છો તમે બેચલર કરેલું છે, બેચલર ડિગ્રી તમારી પાસે છે કોઈ પણ ગવર્મેન્ટ યુનિવર્સિટીમાંથી, તો તમે અહીંયા ફોર્મ ભરી શકો છો. શૈક્ષણિક લાયકાતની અંદર તમારી પાસે અહીંયા બેચલર ડિગ્રી હોવી જોઈએ. સાથે તમે નીચે જોઈ શકો છો કે તમને અહીંયા કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ.